પીઝા માટે આપણે આ લીધું અને આવી રીતે પેપ્સિકન કાપા, ડુંગળી કાપી, ટમેટો અને સોસ. તો આપણે જો પીઝાની વસ્તુ લઈ લીધી અને અહીંયા જો રોટલાનો પણ લોટ બાંધીવાળો પીઝાનો. તો હવે આપણે જો પીઝા બનાવવાના છીએ અને પીઝા કેવા બને તે આપણે તમને દેખાડશું. તો હવે આપણે પીઝા બનાવીએ છીએ. તો પીઝાનો રોટલો બની ગયો છે અને રોટલા ઉપર ટમેટો સોસ આપણે લગાડી દીધો છે. તો આપણે જો ટમેટો સોસ લગાડીને પેપ્સિકન, ટમેટો, પછી ચીઝ ને બધું નાખ્યું છે અંદર ને. અને હવે ઘડીક આપણે વરાળે બાફશું. તો જો આવી રીતે કાંઈક પીઝા આપણા બને છે. તો આપણે જો પીઝાનું બધું તૈયાર કરી નાખ્યું છે. તો આવી રીતે બનાવીએ. જો વરસાદ ચાલુ પાછો થઈ ગયો છે અને અહીંયા આપણા તુલસીમાં જો વાવ્યા છે નાના એટલા ઉગી ગયા છે. અને આપણે જે ઝાડવા લાવવાના જો વરસાદ ચાલુ થઈ ગયો. પહેલાં વરસાદ હતો અને પાછો ચાલુ થઈ ગયો અને આપણે ઉપર જોવા જઈએ છીએ. માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. તો આપણે જો દિવસના 6 વાગ્યા છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે. અને આપણે જો ભાવનગરના વ્યૂની વાત કરવી તો આવો કંઈક ભાવનગરનો વ્યૂ છે. જો વાદળા છે, વરસાદ આવે એવું છે. તો આ બાજુ જો વાદળા કેવા છે, તો જો વરસાદ આવે તેવું છે. અને આપણે જવાના છીએ ભાવનગરના રાજા જશોનાથ મહાદેવના દર્શન કરવા. જે જશોનાથ મહાદેવ છે તે ભાવનગરના રાજાએ બંધવેલું મહાદેવનું મંદિર છે અને બહુ જૂનું મંદિર છે. અને કયા રાજાએ બંધવેલું છે તે આપણે તમને કહેવાના છીએ ત્યાં જઈને. તો કયા રાજાએ બંધવેલું છે, ભાવનગરના રાજાએ બંધવેલું, પણ કયા રાજાએ બંધવેલું છે તેનું નામ પણ આપણે ત્યાં જઈને કહેવું મંદિરે જઈને. તો મારા બ્લોગમાં બના રહેજો. આપણે જવાના છીએ ભાવનગરના રાજાએ બંધવેલું મહાદેવના મંદિરના દર્શન કરવા. જશોનાથ મહાદેવ પગી ગયા અને હવે આપણે દર્શન કરવાના છીએ. આ જશોનાથ મહાદેવ છે. તો આપણે જો મહાદેવના બહુ સરસ દર્શન કર્યા અને તમે પણ બધા દર્શન કરી લેજો. અને આ મંદિરના ભાવનગરના રાજા જસવંતસિંહ ભાવસિંહજી ગોહિલે બંધાવ્યું હતું. અને ઇતિહાસ વિશે વાત કરીએ તો ભાવનગરના મહારાજ જસવંતસિંહજી કાશી વારાણસીની યાત્રાએ ગયા હતા. ત્યાં કાશી વિશ્વનાથના મંદિરની સ્થાપત્યકળા અને દિવ્યતાથી તેઓ એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે ભાવનગરમાં પણ આવી જ પ્રતિકૃતિ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. મંદિરની સ્થાપના મહારાજાએ તેમના ગુરુ ખાખી સાધુ ભૈરવનાથજીના માર્ગદર્શન હેઠળ કરી હતી. આ મંદિર અંદાજે 160 વર્ષ જૂનું આવેલું છે. નિમંતા શિલા, આ મંદિર નાગોર શિલામાં અને રત્ન પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. તે સમયે કાઠિયાવાડમાં આ શિલાની નિષ્ણાત કારીગર ન હોવાથી મહારાજાએ ખાસ વારાણસીથી કારીગરોને બોલાવ્યા હતા.
વિશેષતા સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ મંદિર પછી સંપૂર્ણ શિવ પરિવાર સાથેનું આ બીજું મહત્વનું શિવલિંગ ગણાય છે. મંદિરની પરિસરમાં ગોહિલ વંશના ઈષ્ટદેવ રઘુનાથજીનું મંદિર અને 7 દરવાજા ધરાવતી એક પ્રાચીન વાવ પણ આવેલી છે. જ્યારે ભારત આઝાદ થયું અને રાજવાડાઓની વિલીનીકરણની વાત આવી ત્યારે 15 જાન્યુઆરી 1948 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ભાવનગર આવ્યા હતા. તે સમયે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જશોનાથ મહાદેવના મંદિર પરિસરમાં જે વિશાળ જનમેદાન વ્યસ્ત ભાવનગરની પ્રજાજગ તેમને છેલ્લું સંબોધન આપ્યું હતું. કૃષ્ણકુમારસિંહના ફોટામાં મારી પ્રજાનું કલ્યાણ કરજો તેમ લખેલું છે. તો આ મંદિર જસવંતસિંહ ભાવજીસિંહ ગોહિલે બંધાવ્યું હતું. ભાવનગરના રાજાએ બંધાવ્યું હતું. ધ્રુવ છે તે દીવા કરે છે અને આપણું મંદિર અહીંયા છે. તો આપણે જો જશોનાથ મહાદેવના દર્શન કરીને આવી ગયા છીએ અને આપણે મહાદેવને દર્શન કરવા ગયા હતા. ત્યાં આપણે જો આ નાની બવણીમાં દિવેલ લઈ ગયા હતા અને ત્યાંથી આપણને જો ફૂલ પ્રસાદીમાં આપ્યા છે. અને આપણે વાટમાં જો નિર્મનગરને નાકે શાક વેચાતું હતું ત્યાંથી આપણે જો ભીંડો, કોથમરી અને રીંગણા અને સોળી અને લીંબુ. તો જો આપણે નિર્મનગરના નાકેથી તે શાક લેતા આવ્યા અને બહુ સરસ આપણે દર્શન કર્યા અને આપણે હવે ઘેરે આવી ગયા છીએ. અને જો ધ્રુવ હવે દીવાબત્તી કરે છે. તો આપણે જો આ વિડીયોને અહીં એટ આપશું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.